અરે સંત નો હોત સંસારમાં તો આખું જલી જાત બ્રહ્માંડ, પણ જ્ઞાન કેરી લહેર છે ઈ તો ઠારત ઠામો ઠામ. અરે જ્ઞાન કેરી લહેર છે ઈ તો ઠારત ઠામો ઠામ. આપણી ભારત વર્ષની આ ધીંગી ધરામાં અનેક મહાપુરુષો થયા, અને એમાંના એક મહાપુરુષ જેને ભગવાનનું બિરુદ મળ્યું, ભગવાન બુદ્ધ તરીકે ઓળખાય છે, એ મહાત્મા બુદ્ધની આપણે સંપૂર્ણ ઇતિહાસની વાત કરવી છે. એના જન્મથી મૃત્યુ સુધીના એના જે કાંઈ પ્રસંગો છે એની વાત કરવી છે. પણ ભગવાન બુદ્ધની જો વાત કરવી હોય, એના ઇતિહાસની આપણે વાત કરવી હોય, તો એનું મૂળિયું તપાસવું પડે, એની જૂની વાતો આપણે વાગોળવી પડે. એટલે ભગવાન બુદ્ધ છે 6ઠી સદીમાં થયા. 6ઠી સદીમાં જ્યારે ભારત છે એ અખંડ ભારત હતું, અને એ અખંડ ભારતમાં 16 મહાજનપદમાં આ ભારત છે એ વહેંચાયેલું હતું, અને એમાંનું ઉત્તર ભારત, અને એમાં એક મહાજનપદ એટલે કૌશલ, એ કૌશલ મહાપદ, અને તેના અંતર્ગત 2 ગણ રાજ્યો હતા. એ 2 ગણ રાજ્યો કયા? એક શાક્ય અને બીજું કોલિગ. અને આ શાક્ય ગણરાજ્યની જે રાજધાની છે એ કપિલવસ્તુ છે, અને કપિલવસ્તુ છે એ રાજધાની હતી. અને ત્યાંના શાક્ય વંશના ક્ષત્રિય રાજા, એનું નામ સિંહ હતું. એ રાજા સિંહ અને એનો દીકરો એટલે શુદ્ધોધન, અને એ રાજા બન્યા પછી તેના લગ્ન છે એ કોલી ગણરાજ્યની જે રાજધાની છે દેવદહ, એ દેવદહમાં કોલી વંશના રાજા જેનું નામ અંજન હતું, અને એ અંજન રાજાની 2 દીકરીઓ મહામાયા દેવી અને મહાપ્રજાપતિ ગૌતમી, આ 2 દીકરીઓના એમ કહેવાય છે કે આ એક જ રાજાની સાથે લગ્ન થાય છે. શુદ્ધોધન રાજા જે છે એની સાથે આ 2 દીકરીઓના લગ્ન એ અંજન રાજાએ કરાવ્યા, અને બંનેની સાથે એમ કહેવાય છે કે લગ્ન થયા પછી એ પ્રેમથી જીવન વીતતું જાય છે. અને સમય જતા જે મહામાયા દેવી છે એને એકવાર રાત્રિના સમયે એક સપનું આવે છે, અને સપનાની અંદર એક સફેદ હાથી આવે છે, અને એ સફેદ હાથી છે એ પોતાની સૂંઢમાં એક કમળને લઈ, અને આ જે મહામાયા દેવી છે એના ગર્ભમાં પ્રવેશ કર્યો હોય એવું સપનું આવ્યું. અને બીજા દિવસે ઘટના પણ એવી લાગી કે પોતાના પેટની અંદર ગર્ભ હોય એવો આભાસ થવા માંડ્યો, અને હકીકત એના પેટમાં એ ગર્ભ હતો. અને પછી એમ કહેવાય છે કે સમય જાતો જાય છે, અને સમય જાતા જ્યારે 9 મહિનાનો સમય ગયો, એ વખતે જે મહામાયા દેવી છે પોતાના પેટમાં સંતાન છે, અને સંતાનનો જન્મ ટૂંક સમયમાં એટલે કે થોડા દિવસમાં જ થશે એવી હાલત છે. અને એમાં એને વિચાર આવ્યો કે હું પિયર જાઉં, એટલે પોતે પોતાના પિયર જવા માટે નીકળે છે. ત્યાં જવા માટે નીકળ્યા, અને ચાલતા ચાલતા વચ્ચે જે લુંબીની વન આવે એ લુંબીની વન પહોંચે છે, જે આજનું હાલનું જે નેપાળ છે, અને ત્યાંથી એ નેપાળ અને ભારતની બોર્ડર વચ્ચે આવેલું છે આ લુંબીની. એ લુંબીની એ ત્યાં પહોંચ્યા, અને ત્યાંનું જે વન હતું એ લુંબીની વન કહેવાતું. અને ત્યાં પહોંચે છે, અને પોતાને એમ કહેવાય છે કે પેટનો દુખાવો થાય છે, એટલે જે શાલ વૃક્ષ છે તેની નીચે ત્યાં રોકાઈ જાય છે, વૃક્ષની નીચે. અને ત્યારે ઈસવીસન પૂર્વે 563 વૈશાખ સુદ પૂનમનો દિવસ હતો, અને
એણે ત્યાં એમ કહેવાય છે કે દીકરાનો જન્મ આપ્યો. ઈ દીકરો એટલે આપણા મહાત્મા બુદ્ધ. ઈ મહાત્મા બુદ્ધનો જન્મ થયો ઈ વૈશાખી પૂનમના દિવસે. એમ કહેવાય છે કે લુંબીની વનની માલપા આજ એક મહાપુરુષનો જન્મ થયો છે. અને પછી ત્યાંથી ઈ પાછા પોતાના સાસરે આવે છે. અને રાજા શુદ્ધોધનને જ્યારે ખબર પડી, સમાચાર મળ્યા કે પોતાને ઘેરે દીકરાનો જન્મ થયો છે, એટલે ખૂબ જ આનંદિત થયા અને પોતાની ઈચ્છા પૂર્ણ થઈ અને પુત્રની પ્રાપ્તિ થઈ. એટલે પોતાનો જે ધ્યેય હતો એ સિદ્ધ થયો. એટલે એ દીકરાનું નામ એમ કહેવાય છે કે સિદ્ધાર્થ રાખ્યું. પોતાનો જે ધ્યેય છે એ સિદ્ધ થયો એટલે નામ છે એ સિદ્ધાર્થ રાખ્યું. અને પછી સાધુ સંતોને જ્યોતિષોને બોલાવી અને તેનું સન્માન કરી અને પુત્રનું ભવિષ્ય છે એ કેવું હશે એ પૂછ્યું. સાધુ સંતો જે હતા એને પૂછ્યું કે આ સિદ્ધાર્થનું જીવન છે એ આગળ કેવું હશે, ભવિષ્ય કેવું હશે. એ સાધુ સંતોને પૂછે છે. અને એમાંના બે ઋષિ બ્રાહ્મણો જેનું નામ કૌંડિન્ય અને કાલદેવ, જેને અસિત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેમણે એમ કહેવાય છે કે આ સિદ્ધાર્થ વિશે એટલે કે ભગવાન બુદ્ધ જ્યારે નાના છે એની વિશે એક ભવિષ્યવાણી કરી કે આ દીકરો છે એ મોટો થઈને કાં તો ચક્રવર્તી રાજા થશે અથવા તો એક સમ્યક બુદ્ધ બનશે, એટલે કે એક સંન્યાસી બનશે. અને પછી એ બાળકને જોઈને એ જે ભવિષ્યવાણી કરનારો એ સાધુ છે એ ખૂબ હસે છે, કારણ કે આ જ્ઞાની બનવાનો છે, એક મહાપુરુષ બનવાનો છે. અને પછી હસ્યા પછી પોતે પાછા રડવા લાગે છે. અને ત્યારે શુદ્ધોધન રાજા એટલે કે બુદ્ધના પિતા એ પૂછે છે કે પહેલા તમે હસ્યા અને હવે રડવાનું કારણ શું? અને ત્યારે એ જ્યોતિષે એક બ્રાહ્મણે એટલું કીધું કે મહારાજ, આ મહાજ્ઞાની બનવાનો છે એટલે એનો મને આનંદ હતો, એટલે મને ખૂબ હસવું આવ્યું, હું રાજી થયો. પણ રડવું એટલા માટે આવે છે કે જ્યારે આ વ્યક્તિ પોતાના જ્ઞાનને પ્રગટ કરશે ત્યારે હું આ દુનિયામાં નહીં હોય અને આ વ્યક્તિનું જ્ઞાન હું સાંભળી નહીં શકું, કારણ કે એનું જ્ઞાન પ્રગટ થાય પહેલા તો હું મરી ગયો છું. માટે એનું જ્ઞાન મને સાંભળવા નહીં મળે એટલા માટે હું રોઉં છું. એટલે આવી બધી ઘટના બની અને ધીરે ધીરે સમય જતો જાય છે. અને આ ભગવાન બુદ્ધનો જન્મ થયો જેનું નામ એ વખતે સિદ્ધાર્થ હતું. ભગવાન બુદ્ધ તો પછી થયા. એ સિદ્ધાર્થના જન્મ થયા પછી 7મા દિવસે પોતાની જે જનેતા છે મહામાયા, પોતાની માં, એમનું મૃત્યુ થયું. ભાઈ, આ બુદ્ધની ઉપર મોટું સંકટ આવી પડ્યું, કારણ કે હજી તો 7 જ દિવસના છે અને પોતાની જનેતાનું એમ કહેવાય છે કે મૃત્યુ થયું. એટલે પછી જે ભગવાન બુદ્ધના માસી છે એનું નામ મહાપ્રજાપતિ ગૌતમી, એણે આ બાળકને પોતે લઈ લીધો. અને રાજા શુદ્ધોધનને વિશ્વાસ આપ્યો કે ગમે એમ થાય હું આ દીકરાને હેરાન નહીં થવા દઉં, મારો સગો દીકરો છે એવું માનીશ. કારણ કે મહામાયા દેવી જે હતા બુદ્ધના માતા, એમની સગી બેન આ મહાપ્રજાપતિ ગૌતમી હતા. એટલે કીધું કે આ મારો જે ભાણેજ થાય, એટલે મારી બેનના દીકરાને હું તકલીફ નહીં પડવા દઉં. પણ એ પ્રજાપતિ ગૌતમી હતી, એના પેટમાં પણ સંતાન હતું. અને થોડા સમય પછી પોતાને ઘેરે પણ એક દીકરાનો જન્મ થયો. એ મહાપ્રજાપતિ ગૌતમી છે એને ઘેરે 2 સંતાનો હતા. એ દીકરાનો જન્મ થયો એનું નામ નંદકુમાર અથવા તો નંદાકુમાર પણ કહેવાય.
અને એક દીકરી પણ થયેલી પછી. એનું નામ સુંદરી નંદા હતું. એટલે જ્યારે પોતાની ઘેરે ઈ નંદકુમારનો જન્મ થયો ત્યારે પોતાના દીકરાને કે એક ધાત્રી પાસે, એટલે કે પોતાની સાથે કામ કરવા વાળી કોઈ સ્ત્રી હતી, એની પાસે મૂકી દીધો. પોતાના સગા દીકરાને એની પાસે મૂકી દીધો ને કીધું તમે આને સાચવો જ્યાં સુધી આ સિદ્ધાર્થ મોટો ન થઈ જાય ત્યાં સુધી. એટલે સિદ્ધાર્થ છે એ પોતાના માસી પાસે મોટો થાય છે અને પોતાનો જે દીકરો છે ઈ એક ધાત્રી પાસે મોટો થાય છે. એટલે એને પોતાની જનેતાની ઉણપ ન આવે એટલા માટે આ બુદ્ધને મોટા કરવા એમ કહેવાય છે કે પોતે પોતાના દીકરાને બીજાની પાસે સોંપી દીધો. અને પછી ધીરે ધીરે સમય જાતો જાય છે અને ભગવાન બુદ્ધ છે, આ સિદ્ધાર્થ છે, ઈ મોટા થતા જાય છે. અને પછી જે શુદ્ધોધન રાજા છે, ભગવાન બુદ્ધના પિતા, એને પોતાનું મંત્રીમંડળ બોલાવી અને નક્કી કર્યું કે જે મહાયોગીઓ આવ્યા હતા, જ્યોતિષો આવ્યા હતા, એને જે ભવિષ્યવાણી કરી કે આ દીકરો છે એ તો કાં તો ચક્રવર્તી રાજા બનશે અને કાં તો મહાન સંન્યાસી બનશે. માટે એ સંન્યાસી ન બની જાય અને ચક્રવર્તી રાજા જ બને, એવું કરવા માટે શું કરવું જોઈએ? એટલે બધાયનો મત જાણી અને પછી એવું નક્કી કર્યું કે આ દીકરા માટે તમામ સુવિધા મળે, કે જે પોતે રાજા જ હોય એવી સુવિધા મળે અને એના માટે ઋતુ પ્રમાણે મહેલો બનાવવામાં આવે, એટલે એને સુખ સાહેબી રહે અને બહાર ક્યાંય ઘૂમવા દેવામાં ન આવે અને માત્ર ને માત્ર એને રાજ સિવાય બીજે ક્યાંય એ જઈ ન શકે એવું કંઈક ગોઠવવું પડશે. જો બહાર નીકળે આ લોકોને જોવે તો એ સંન્યાસી બની જાય. માટે એને એક ચક્રવર્તી રાજા જ બનાવવો છે એવો વિચાર કરી એના માટે એક મહેલ બનાવ્યો. અને પછી એમ કહેવાય છે કે ધીરે ધીરે સમય જાતો જાય છે ને આ દીકરો છે એક મહેલની અંદર મોટો થતો જાય છે. સિદ્ધાર્થ એટલે કે ભગવાન બુદ્ધ એક મહેલની અંદર એને રાજા જેટલી જ સુવિધા આપવામાં આવી. ઘોડાઓ ખેલવે, એ પોતાના બગીચામાં ફરે, પણ જે નગરજનો છે તેની પાસે એને ન જવા દેવામાં આવે. એટલે ધીરે ધીરે એવી રીતે સમય જાતો જાય છે. અને પછી એકવાર પોતાના બગીચાની અંદર એ પોતે ફરે છે ભગવાન બુદ્ધ, અને એમાં એક હંસને ઘાયલ અવસ્થામાં જોયો. એટલે એ હંસને હાથમાં લઈ અને એની સારવાર કરી. અને ત્યારે તેનો એક પિતરાઈ ભાઈ જેનું નામ દેવદત્ત હતું, એ દેવદત્ત આવી અને કહે છે કે આ શિકાર મારો છે અને મને આપી દે. અને ત્યારે ભગવાન બુદ્ધ એટલે કે બાળપણનો એ સિદ્ધાર્થ એટલું કહે છે કે આ મારા આશરે આવ્યો છે અને મેં એને બચાવ્યો છે, માટે તમારાથી આનો શિકાર કરાય નહીં અને હવે હું તમને આ શિકાર તમને પાછો આપીશ નહીં. મેં એને બચાવ્યો છે. એ બંનેની વચ્ચે એમ કહેવાય છે કે થોડીક વાદાકોદ થાય છે. એટલે કહે છે કે આપણે રાજા પાસે જઈએ અને રાજા જે કાંઈ નિર્ણય આપશે એ આપણે માન્ય રાખશું. અને પછી રાજા શુદ્ધોધનના રાજમાં જઈ અને એકબીજા વાદ વિવાદ કરે છે. અને જે શુદ્ધોધનના દીકરા એટલે ભગવાન બુદ્ધ આ સિદ્ધાર્થ છે એમ કહે છે કે મેં આ હંસને બચાવ્યો છે અને એ શિકાર એનો છે એવું કહી અને પોતાને એ શિકાર લઈ જાવો છે, માટે હું નહીં આપું. અને છેલ્લે રાજા છે એવો નિર્ણય આપે છે કે મારનાર કરતા બચાવનાર છે એ મહાન છે. વિચાર તો કરો કે જે ભગવાન બુદ્ધ છે એના પિતા શુદ્ધોધન, એને આવી વાત કરી, આવો નિર્ણય લીધો કે મારનાર કરતા બચાવનાર છે એ મહાન હોય છે. હવે વિચાર કરો, આવા જેની અંદર વિચારો હોય ને એની ગેરેજ ભગવાન બુદ્ધ જેવો દીકરો અવતાર લે છે. એટલે રાજાએ કીધું કે દેવદત્તને
કે આ શિકાર હવે તમને નહીં મળે. મહાન તો આ સિદ્ધાર્થ છે કે જેણે બીજાને બચાવવાનું કામ કર્યું છે. એ વાત તો પતી ગઈ. અને પછી રાજાના મનની અંદર એક વિચાર હાલ્યા કરે કે આ દયાભાવ વાળો માણસ થયો છે, આની અંદર કરુણા છે, માટે આને જો છૂટો મૂક્યો હોય તો આ સાધુ થઈ જાય ખરો. અને જે જ્યોતિષોએ ભવિષ્યવાણી કરી હતી કે આ સંન્યાસી પણ બની જાય અને ચક્રવર્તી રાજા પણ બને, બેમાંથી એક બનશે. માટે આ સાધુ થઈ ગયો હોય તો શું કરવું જોઈએ? પોતાના મંત્રી મંડળને બોલાવી અને વિચાર કર્યો. અને ત્યારે મંત્રી મંડળ કહે છે કે એના લગ્ન કરાવી દો. લગ્ન થઈ જાય એટલે એ આ સંસારના મોહ માયામાં પડી જશે, એટલે એ સાધુ નહીં બની શકે, એ ચક્રવર્તી રાજા જ બનશે. એટલે સિદ્ધાર્થની 16 વર્ષની ઉંમર છે એ વખતે જ એના લગ્ન કરવાનું વિચાર્યું. અને સિદ્ધાર્થના મોસાળમાં જે દેવદહ છે તેનું મોસાળ, ત્યાં લગ્ન કરવાનું નક્કી કર્યું. જે પોતાનું પણ મોસાળ થાય સિદ્ધાર્થનું અને પિતાનું પણ છે એ સાસરું થાય. એટલે બાપ દીકરો બંનેના સાસરા એક જ જગ્યાએ થાય. એટલે જે પોતાના ફઈ છે સિદ્ધાર્થ, એટલે કે ભગવાન બુદ્ધના જે ફઈ છે તેનું નામ અમિતા, જે બુદ્ધના પિતાની બહેન થાય. એટલે એ અમિતા અને તેના પતિ સુઈબુદ્ધ, એની જે દીકરી છે યશોધરા, એની સાથે એમ કહેવાય છે કે લગ્ન કરાવ્યા. અને પછી સમય જતા જ્યારે પોતાની 26 વર્ષની ઉંમર થાય છે ભગવાન બુદ્ધની, એ સિદ્ધાર્થની 26 વર્ષની ઉંમર થઈ ત્યારે એને ઘેરે પણ એક દીકરાનો જન્મ થયો. ભગવાન બુદ્ધને ઘેરે પણ એક દીકરાનો જન્મ થયો, તેનું નામ રાહુલ રાખ્યું. અને પછી એક વખતની ઘટના એવી બની કે નગર ચર્ચા કરવા માટે નીકળે છે. ભગવાન બુદ્ધ છે એ પોતાના રથમાં બેઠા છે અને પોતાનો ચન્ના નામનો જે સારથી છે એ રથ હાંકે છે. અને તેનો પ્રિય એક ઘોડો જેનું નામ કંથક હતું, એ રથને લઈ અને ચાલ્યા જાય છે. અને ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ છે એ હામો મળે છે. આ સિદ્ધાર્થ રથમાં બેઠા છે ને વૃદ્ધ વ્યક્તિ છે એ ચાલી શકતો નથી, લાકડીના ટેકે ટેકે શરીર છે એ જીર્ણ થઈ ગયું છે. અને એને જોઈ અને ભગવાન બુદ્ધ એના મનમાં વિચાર આવ્યો કે આ માણસ કોણ? કારણ કે એને કોઈ દિવસ દુનિયા જોઈ જ નહોતી, પહેલી વાર નગર ચર્ચા કરવા માટે નીકળ્યા છે. અને આ દુનિયામાં કેવા માણસો હોય, શું હોય એને કાંઈ ખબર જ નહોતી. કારણ કે એક જ રાજમહેલની અંદર પોતે મોટા થયા છે, માત્ર પોતાના બગીચા સિવાય, પોતાના સૈનિકો સિવાય કાંઈ જોયું જ નથી. એટલે માણસની ઉંમર થાય ત્યારે શરીર આવું થઈ જાય એવું કાંઈ એને જોયું જ નહોતું. એટલે પોતાના સારથી એને પ્રશ્ન કરે છે કે આવું માણસ કેમ? અને ત્યારે પોતાનો સારથી એમ કહે છે કે રાજકુમાર, તમે આ દુનિયાના લોકોને જોયા નથી એટલે તમને ખબર નથી, પણ માણસની જેમ ઉંમર વધતી જાય એમ આ વૃદ્ધપણું આવતું જાય અને શરીર છે એ વૃદ્ધ થઈ જાય ત્યારે ચાલી શકાય નહીં, શરીરની અંદર અનેક દુખાવાઓ હોય, માટે લાકડીના ટેકે ટેકે પણ ચાલવું પડે. અને આ દ્રશ્ય જોઈ અને પોતાનું હૃદય છે એ કંઈક પરિવર્તન થતું હોય, પોતાના મનની અંદર કંઈક જુદા જુદા વિચારો હાલતા હોય એવું લાગવા માંડ્યું. અને અંદરથી એમ કહેવાય છે કે પોતાનો આત્મા છે એ કંઈક બીજું વિચારી રહ્યો છે. ભાઈઓ જોજો, અહીંયા કંઈક જિંદગીની અંદર પરિવર્તન થવાનું હશે. અને ત્યાંથી આગળ હાલ્યા અને એક કુષ્ઠ રોગથી પીડાતો એક બીમાર માણસને જોવે છે. અને બીમાર માણસને જોતા આ ભગવાન બુદ્ધ છે એ સિદ્ધાર્થ છે એ પોતાના સારથીને પાછો પૂછે છે કે આ શું? કે માણસને
જ્યારે રોગ થાય છે ને, તે પોતાના શરીરના રોગથી એટલો બધો પીડાય છે, હેરાન થાય છે. એટલે આ માણસ છે એ રોગી માણસ છે, એટલે એ પીડાઈ રહ્યો છે. અને મનની અંદર વિચારો છે વધતા જાય છે. અને આગળ વધ્યા એટલે એક મૃતદેહને લઈ અને લોકો સ્મશાન તરફ જઈ રહ્યા છે. અને મૃતદેહને જોઈ અને પૂછે છે, પોતાના સારથીને પૂછે છે કે આ શું, આ લોકો શું લઈ જાય છે? કે એક મૃતદેહ છે અને એનો અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાને આ લોકો જાય છે. કે કેમ? કે માણસની જ્યારે ઉંમર પૂરી થઈ જાય છે, આખી જિંદગી પૂરી થઈ જાય ત્યારે જીવ નીકળી જાય છે ને માત્ર શરીર પડ્યું રહે છે અને એને પછી સળગાવી દેવામાં આવે છે, માણસ મરી જાય છે. હવે વિચાર કરો, આને ઈ પણ ખબર નહોતી કે માણસને છેલ્લે મરવું પણ પડે. એટલે આ દુનિયા શુદ્ધોધન રાજાએ પોતાના સિદ્ધાર્થને, પોતાના દીકરાને બતાવી જ નહોતી. શું કામ? એ સંન્યાસી ન બની જાય અને ચક્રવર્તી રાજા બને એટલા માટે. મૃતદેહને જોયો અને મનની અંદર વિચાર આવતો જાય છે કે કોઈ લોકો બુઢા થઈ ગયા છે ને હેરાન થાય છે, કોઈ લોકો રોગથી હેરાન થાય છે, અને કોઈ માણસની જિંદગી પૂરી થઈ જાય તો એ મરી જાય છે. તો આ જીવનની અંદર શાંતિ હશે કોને? સુખ શાંતિ હોય કોને? આ સત્ય શું છે એ જાણવાની પોતાની અંદર જિજ્ઞાસા થતી જાય છે, અંદર પ્રશ્નો ઉઠતા જાય છે. અને ધીરે ધીરે એ રથ છે એ આગળ વધ્યો અને એક સાધુને જોવે છે. સાધુ છે એકદમ મનની અંદર એમ કહેવાય છે કે મુસ્કુરાહટ છે, આંખો બંધ છે અને એક વૃક્ષની નીચે શાંતિથી પોતાના ધ્યાનમાં બેઠા છે. અને એને જોઈ અને બુદ્ધને એમ લાગ્યું, ભાઈઓ, કે આખી જિંદગી જે છે એની શાંતિ તો આની પાસે જ છે. આ કોણ છે? અને ત્યારે સારથી કહે છે કે એ સંસારી નથી, એ તો સાધુ છે. કે સાધુ કોને કહેવાય? કે સંસાર છોડી દે અને કાયમને માટે રાજપાઠ જે કાંઈ આપણું હોય, ધન દોલત, બધી મોહ માયાનો ત્યાગ કરી અને સંન્યાસ ધારણ કરે અને માત્ર ને માત્ર સત્યની શોધ કરે, પ્રભુનું ભજન કરે, તપસ્યા કરે, જેને કોઈ જાતની ઈચ્છા ન હોય એને સાધુ કહેવાય. અને એના મનની અંદર સ્થિરતા હોય, એને જ આ દુનિયાનો આનંદ શું છે એ એને જ ખબર હોય. એમ કે હા, કે કાંઈ વાંધો નહીં. અને પછી રાત્રે પાછા આવે છે ત્યારે મનની અંદર વિચાર થાય છે કે શાંતિ તો સંતને જ છે, એક સંન્યાસીને જ છે. આ બધી જ મોહ માયા ખોટી છે, માટે આ બધું છોડી અને નીકળી જવું જોઈએ. એટલે એ મોહ માયાનો ત્યાગ કરી અને નીકળી જવાની જ્યારે કોશિશ કરે છે ત્યારે મન છે એ માનતું નથી. મનમાં વિચાર આવે છે કે નહીં નહીં, આ પત્ની, આ બાળક, આ રાજપાટ છોડીને કેમ જવું? એક બે વખત એવી ટ્રાયો કરેલી એને, અને પછી મનને છે એને સ્થિર કર્યું, મક્કમ કર્યું. ને એક દિવસની રાત્રે વિચાર કર્યો કે રાત્રે બધાય સૂતા હોય ત્યારે નીકળી જાઓ, બાકી આ બધાય જાગતા હોય ને ત્યારે તો અંદરથી મોહ માયા ઉપજે છે. માટે પોતાની પત્ની યશોધરા અને પોતાનો દીકરો રાહુલ છે એ સૂતા છે. એ વખતે અડધીક રાતને ટાણે ભગવાન બુદ્ધ છે એ પોતાના સારથીને કહે છે કે હવે હાલો આપણે જાવું છે. અને પોતાના સારથીને લઈ અને એમ કહેવાય છે કે નીકળી ગયા. ઈ ચન્નાને લઈ અને નીકળી ગયા. પછી જે કપિલવસ્તુ નગરી છે એ નગરીની હદ ઉપર એક અનોમા નામની જે નદી છે એ નદીને પાર કરી અને પોતાના જે રાજવસ્ત્રો છે એ કપડાઓ છે ઉતારી નાખ્યા. અને એક સંન્યાસી, એમ કહેવાય છે કે સંન્યાસના એ કપડા છે એ ધારણ કરી અને જે લાંબા વાળ હતા એ પણ પોતાના કાપી નાખ્યા. અને એમ કહેવાય છે કે
પછી પોતાનો જે સારથી છે એને કહે છે કે હવે તમે નીકળી જાઓ, તમે મને ખૂબ મદદ કરી છે અહીં સુધી પહોંચાડવામાં. અને પછી ગૃહનો એમ કહેવાય છે કે ત્યાગ કર્યો. ગૃહનો ત્યાગ કર્યો એટલે ગૃહ ત્યાગનું જે પ્રતીક છે એને ઘોડો માનવામાં આવે છે, કારણ કે એ ઘોડાની સાથે ગયા હતા અને એ નદી પાર કરી અને પછી પોતાના વસ્ત્રો ઉતાર્યા અને ગૃહ ત્યાગ કર્યો. એટલે ગૃહ ત્યાગનું પ્રતીક છે એને બૌદ્ધ ધર્મની માલપા ઘોડાનું પ્રતીક માનવામાં આવે છે. અને બૌદ્ધ ધર્મમાં ગૃહ ત્યાગને મહાવિનિષ્ક્રમ એવું કંઈક કહેવામાં આવે છે. અને પછી વિચાર કર્યો કે સંન્યાસ ધારણ કરવો હોય, જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય, સત્ય શું છે એની શોધ કરવી હોય તો પેલા ગુરુની જરૂર પડે. ભગવાન બુદ્ધ છે એમ કહેવાય છે કે ગુરુની શોધમાં નીકળી ગયા ભાઈ. ચાલતા ચાલતા એમ કહેવાય છે કે વૈશાલીમાં આવ્યા ભાઈ, અને ત્યાં આલાર કલામ નામના એક સંત મળ્યા, તપસ્વી મળ્યા, અને એને ચરણે પડી અને કીધું કે મને આપનો શિષ્ય બનાવો, સત્ય શું છે એ સમજાવો. અને પછી એમના શિષ્ય બન્યા. એટલે ભગવાન બુદ્ધના પ્રથમ ગુરુ એટલે આલાર કલામ છે. અને એણે એમ કહેવાય છે કે 7 ધ્યાન યોગ સાધના અને સાંખ્ય તત્વજ્ઞાન શીખ્યું. અને પછી એમ લાગ્યું કે ગુરુ પાસે જે કાંઈ હતું એ મને બધું શીખવી દીધું છે, પણ સત્ય શું છે એ હજી સમજાતું નથી, મને પૂરેપૂરી જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. તો શું કરવું? કે હવે અહીંથી નીકળી જવું છે. એટલે પછી ત્યાંથી નીકળી જાય છે અને આગળ વધ્યા. અને પ્રાચીન ભારતનું જે મગધ સામ્રાજ્ય છે એની રાજધાની રાજગૃહ, એ રાજગૃહની નજીક જંગલોમાં એક ઉદકરામ પુત્ર નામના જે સંન્યાસી હતા એને મળે છે અને એને ગુરુ ધારણ કરે છે. એટલે એ એના બીજા ગુરુ, જ્યાં 700 જેટલા શિષ્યો છે એ સાધના શીખી રહ્યા હતા. અને ત્યાં રહી અને તેણે એ બીજા ગુરુ ધારણ કર્યા અને ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા નૈવ સંજ્ઞા એ શીખ્યા, યોગ ધર્મ યોગ દર્શન શીખ્યા. અને પછી ત્યાંથી છતાંય એમ લાગ્યું કે હજી પણ મને પૂરેપૂરા જ્ઞાન અને સત્યની સમજ પડી નથી, માટે અહીંયા હવે નથી રહેવું. અને પછી ત્યાંથી નીકળી જાય છે અને પોતાના 5 સાથીઓને સાથે લઈને નીકળે છે. એમાં 5 જે સાથીઓ છે એમાં એ 5 બ્રાહ્મણો હતા. એક કોંડિન એવું કંઈક નામ હતું, એક વપ્ત, બદ્રીય, મહામન, અસ્સાજી, આવા જે 5 બ્રાહ્મણો હતા તેને લઈ અને નીકળે છે. અને પછી એમ કહેવાય છે કે પોતે 5 સંન્યાસીઓ જે એની સાથે છે એ અને ભગવાન બુદ્ધ એ 6 જણાએ નક્કી કર્યું કે હવે અન્ન લીધા વગર જ ઉગ્ર તપસ્યા કરવી છે. ઉગ્ર તપસ્યા શા માટે કરવી છે? કે પોતાને સત્ય સમજાય અને પૂરેપૂરું જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલા માટે એમ કહેવાય છે કે આ તપસ્યા છે એ શરૂ કરી ભાઈ. અન્ન લીધા વગર તપસ્યા શરૂ કરી અને સમય જાતા એ શરીર છે એ એકદમ જીર્ણ થઈ ગયું, શરીર સુકાઈ ગયું ભાઈ. ભગવાન બુદ્ધનું આખું શરીર સુકાઈ ગયું અને 6 વર્ષના વાણા વાઈ ગયા. અને પછી નક્કી કર્યું કે આ ભોજન લીધા વગર તપસ્યા કરવાથી જ્ઞાનની કે સત્યની પારખ નહીં થાય, પૂરેપૂરું જ્ઞાન છે આમ નહીં મળે. માટે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે શરીરને ખોરાકની જરૂર છે. એટલે પોતે નક્કી કર્યું કે આ જ્ઞાનની પ્રાપ્તિ માટે શરીરને સૂકવવાની જરૂર નથી, એટલે અન્ન લઈ લેવાય. એટલે પછી પોતાની
જે તપસ્યા છે એ છોડે છે એ વખતે સેનાની ગામની એક જે બકરોર ગામ છે ત્યાંની માલધારીની એક દીકરી એ પીપળાના વૃક્ષને ખીર જારવા માટે આવેલી અને એ પીપળાના વૃક્ષની નીચે ભગવાન બુદ્ધ એટલે કે સિદ્ધાર્થ બેઠેલા એટલે એ ખીર છે એને અર્પણ કરી એટલે એ ખીરને અર્પણ કરી એટલે એ ખીરને ભગવાન બુદ્ધ છે એ ખાઈ ગયા. અને ત્યારે જે એની સાથે 5 બ્રાહ્મણો હતા એને કીધું કે આપણે તો એવું નક્કી કર્યું હતું કે અન્ન લીધા વગર જ ઉગ્ર તપસ્યા કરવાની અને તમે તો ખીર ખાઈ ગયા માટે હવે તમારી સાથે નથી રહેવું. એટલે આ 5 બ્રાહ્મણો છે એ ભગવાન બુદ્ધને છોડી અને ત્યાંથી નીકળી જાય છે. અને પછી ત્યાંથી ભગવાન બુદ્ધ છે એ ઉરુવેલા જાય છે જે હાલનું બોધ ગયા કહેવાય છે. તે જગ્યાએ જાય છે અને ત્યાં જઈ અને નિરંજના નદીના કિનારે બેસી અને પીપળાના વૃક્ષ નીચે બેઠા અને નક્કી કર્યું કે જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હવે અહીંથી ઊભો નથી થવું. અને પછી ત્યાં બેસી જાય છે અને 7 દિવસ છે ઈ પોતે એમ કહેવાય છે કે ત્યાં ને ત્યાં બેસે છે. અને એક ઘટના બને છે કે તેની સામે તેના મનની અંદર આપણે કહેવીએ છીએ ને કે માણસ છે પોતાના મનને મારી નાખે તો 52 બહાર જઈ શકે એવી આ વાત છે. પોતાના મનની અંદર અનેક વિચારો આવે છે. એટલે અહીંયા આ પુસ્તકની અંદર એવું લખેલું છે કે મન પોતાનું જ મન એટલે કે માર વિજય નામનું જે મન છે એ ભગવાન બુદ્ધની સામે પ્રગટ થાય છે. એટલે કે પોતાના મગજની અંદર પોતાના મનની અંદર વિચારો આવે છે ને પોતાનું મન છે એ ભગવાન બુદ્ધને એમ કહે છે કે તું શું કરે છે, તારું જૂનું જીવન છે એ યાદ કરે. કેવો મહેલ હતો, રાણી, દીકરો, સુખ સાહેબી અને આ બધું છોડીને તું અહીંયા શું કરે છે? અને છતાંય ભગવાન બુદ્ધને કાંઈ ફરક ન પડ્યો. પોતાના મનને વારવાની એમ કહેવાય છે કે ખૂબ કોશિશ કરી અને ધરતીને સાક્ષી માની અને ભૂમિ સ્પર્શ મુદ્રામાં રહી અને પોતાના મનને હરાવ્યું. જોજો આ જગ્યાએ પોતાના મનને પોતે મારી નાખ્યું છે કે મન કે છે એમ નથી કરવાનું. મનના તો અનેક વિચારો હોય. મારે જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે એટલે કરવી છે ઈ નક્કી કર્યું. એટલે છેવટે 7 દિવસ બેઠા પછી 8મા દીએ વૈશાખી પૂનમની રાત્રે જોજો કેવી ઘટના બને છે કે પોતે એમ કહેવાય છે કે 29 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો અને 6 વર્ષ સુધી તપસ્યા કરીને પછી ત્યાંથી નીકળી જાય છે. અને પછી માત્ર 7 દિવસ બેસે છે ને 8મા દિવસે પોતાનો જન્મ પણ વૈશાખી પૂનમને દિવસે થયેલો. અને આ 35 વર્ષની ઉંમરે વૈશાખી પૂનમ જ્યારે આવી ત્યારે રાત્રે એમ કહેવાય છે કે એને આ જે નિરંજના નદી છે ઉરુવેલામાં એ નદીના કિનારે પીપળાના વૃક્ષની નીચે સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે આજે પણ એ વૃક્ષને બૌદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલે જ આ સિદ્ધાર્થનું નામ બુદ્ધ પડ્યું. અને પહેલા પણ ઈ ગૌતમીએ એને મોટા કર્યા હતા એટલે ગૌતમ સિદ્ધાર્થ કહેવાતા હતા અને પછી ગૌતમ બુદ્ધ કહેવાના. અને પછી ભગવાન બુદ્ધ છે સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પછી ત્યાંથી ભગવાન બુદ્ધ છે ઉત્તર પ્રદેશમાં સારનાથ જાય છે. અને ત્યાં જે ઋષિપતનમાં અરણ્ય વન છે એ વનમાં એમ કહેવાય છે કે જે મૃગદવ જેને મૃગદવ પણ કહેવાય ત્યાં જઈને 5 બ્રાહ્મણોને ઉપદેશ આપ્યો. પોતે સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગયા પછી
સર્વપ્રથમ 5 બ્રાહ્મણોને પહેલો ઉપદેશ આપ્યો. એ બ્રાહ્મણો કયા હતા? જેણે એનો સાથ છોડી દીધો તો એ જ 5 બ્રાહ્મણોને એને ઉપદેશ આપ્યો, અને જેને ધર્મચક્ર પરિવર્તન પણ કહેવામાં આવે છે ઉપદેશને. અને પછી ત્યાં સારનાથમાં બૌદ્ધ સંઘની એને સ્થાપના પણ કરી. અને પછી સૌ પ્રથમ 2 શુદ્ર શિષ્યો બનાવ્યા. શુદ્ર એટલે કે એ વખતે જાતિપાતિમાં લોકો માનતા હતા, અને જે નીચા જાતિના માણસો હોય એને શુદ્ર કહેવામાં આવતા હતા. એટલે સૌથી પહેલા એ નાની જાતિના શુદ્ર શિષ્યો 2 બનાવ્યા. એકનું નામ હતું તપસ્સુ અને બીજાનું નામ હતું કલ્લિક. આ 2 શિષ્યો પોતે બનાવ્યા. અને ભગવાન બુદ્ધ છે એ પાછા રાજગૃહ જાય છે, ત્યારે ત્યાંના જે રાજા છે બિંબિસાર, એ બિંબિસાર છે એ ભગવાન બુદ્ધથી ખૂબ જ પ્રભાવિત થયા, અને પછી એના ચરણે પડ્યા, અને વેણુ નામનું જે વન છે એ વેણુ વન દાનમાં આપ્યું, અને પોતે એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધના શિષ્ય બન્યા. અને પછી ઉત્તર પ્રદેશના જે શ્રાવસ્તી છે ત્યાં જઈ અને લોકોને ઉપદેશ આપ્યા, અને સૌથી વધુ શિષ્યો પણ ત્યાં જ બનાવ્યા શ્રાવસ્તીમાં, અને સૌથી વધારે સમય પણ ત્યાં જ ભગવાન બુદ્ધે વ્યતીત કર્યો. અને શ્રાવસ્તી ત્યાંનો જે રાજા છે પ્રસેનજીત, તેણે જેતવન નામનું જે વન છે એ ભગવાન બુદ્ધને દાનમાં આપ્યું, અને એ પણ એના શિષ્યો બન્યા. અને પછી એમ કહેવાય છે 1 વર્ષ જેટલો સમયગાળો જ્યારે ગયો ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી 1 વર્ષ વીત્યું, ત્યારે તેમના પિતા સિદ્ધ્યોધન એમના ખૂબ સંદેશાઓ આવતા હતા. એટલે પોતાના શિષ્ય એને લઈ પોતે પોતાના ઘરે પાછા જાય છે. ભગવાન બુદ્ધ ત્યાં ઘરે જાય છે, પણ પોતાના રાજની અંદર રાજમહેલોમાં નથી રહેતા. ત્યાં જાય તો છે, પોતાના પિતાના ખૂબ આગ્રહથી ત્યાં ગયા તો ખરા, પણ ત્યાંનું જે નિગ્રોધરા નામનો જે બગીચો છે એ બગીચાની અંદર રહ્યા, અને પોતાના પિતાને ધર્મનો ઉપદેશ આપ્યો, પત્નીને પણ ઉપદેશ આપ્યો, અને બાળકને પોતાનો વારસો આપ્યો. વારસો એટલે રાજ્ય નહીં, પણ જ્ઞાન આપ્યું, અને એને દીક્ષા પણ આપી પોતાના દીકરાને. અને પછી ત્યાંથી નીકળી ગયા. અને જ્યારે ભગવાન બુદ્ધ છે એ પાછા શ્રાવસ્તીમાં આવે છે, અને શ્રાવસ્તીના જંગલમાં જવા માટે નીકળે છે, ત્યારે લોકો એમ કહે છે કે તમે ન્યા ન જાતા. કે કેમ? કે ઈ જંગલની માલપા એક અંગુલીમાલ નામનો રાક્ષસ રહે છે, એટલે કે એક ડાકુ માણસ છે, રાક્ષસ જેવો છે, એટલે એ તમને મારી નાખશે. કે એ લોકોને શું કામ મારી નાખે છે? ભગવાન બુદ્ધ પ્રશ્ન કરે છે કે ઈ રસ્તામાં ઈ ડાકુ ત્યાં રહે છે, એક રાજાએ એને હેરાન કર્યો, એટલે એ રાજાથી રિસાઈ ક્રોધિત થઈ અને પોતે એવો એક પ્રતિજ્ઞા કરી છે કે હું 1000 માણસની હત્યા કરી અને તેની આંગળીઓની એક માળા બનાવીશ, આવી પ્રતિજ્ઞા કરી છે. અને અત્યારે એની પ્રતિજ્ઞા પૂરી થવામાં છે. 999 માણસની હત્યા કરી અને 999 આંગળીની માળા એને પહેરેલી છે. હવે એ માળાની અંદર એક જ આંગળી ઘટે છે, માટે તમે ત્યાં ન જાતા. કારણ કે હવે તો પેલા એને એની માં પણ મળવા જાતી, હવે એની માં છે ઈ એને મળવા નથી જાતી. કારણ કે એની માને પણ ડર લાગે છે કે એની પ્રતિજ્ઞા પૂરી થવાની છે, અને માત્ર એક જ વ્યક્તિ ઘટે છે, હવે કોઈ ત્યાં જાતું નથી. અને જો એની માં જાય તો એની પણ આંગળી કાપી લે ખરો પ્રતિજ્ઞા પૂરી કરવા માટે. એટલે આવો ડાકુ છે, આવો કઠોર માણસ છે, તમે ત્યાંથી ન ચાલતા. અને ત્યારે ભગવાન બુદ્ધ એમ કહે છે કે તમે કદાચ આ વાત ન કરી હોત તો કદાચ હું બીજો રસ્તો ફરી જાત, પણ હવે તો મારે ત્યાં જ જવું છે. અને એ રસ્તે એમ કહેવાય છે કે નીકળી જાય છે. અને ભગવાન બુદ્ધ હાલ્યા આવે છે ને હામો અંગુલીમાલ મળ્યો. ભાઈ એ ડાકુ હામો મળ્યો, અને આ
એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધને આવતા જોઈ અને મનની અંદર વિચારો આવવા માંડ્યા કે હા, આ તો કોઈ અદ્ભુત વ્યક્તિ છે, કોઈ અદ્ભુત સંન્યાસી છે, આ ભિક્ષુકને મરાય નહીં. પોતાના મનની અંદર એવો વિચાર માંડ્યો આવો કે આને નથી મારવો. પણ પાછું પોતાની અંદર જે પ્રતિજ્ઞા હતી યાદ આવીને વિચાર આવ્યો કે મારી પ્રતિજ્ઞા પૂરી થવાની છે. આ સંન્યાસીને મારી અને એની આંગળી કાપી લઉં એટલે 1000 પૂરા થઈ જાય. પણ પાછો મનની અંદર વિચાર આવે કે નહીં, આ સાધુને નથી મારવું. એવા વિચાર આવે છે. અને પાછો એવો પણ વિચાર આવે કે આને ન મારવાનો વિચાર મને કેમ આવે છે. પણ મિત્રો, સામે એવો એક મહાન પુરુષ હાલ્યો આવતો તો વિચાર ન આવતા હોય તો એ આવવા મળે. અને ઈ ભગવાન બુદ્ધ છે એ હાલ્યા જ આવે છે. હામાં અંગુલીમાલ છે એ ત્યાં ને ત્યાં ઊભો છે અને વિચાર કરે છે કે આ માણસ, આ સાધુ છે મારાથી ડરતો નહીં હોય. એટલે પછી હાકલ મારે છે અંગુલીમાલ. એમ કે છે કે ભિક્ષુક, ત્યાં ને ત્યાં ઊભા રહી જાઓ. હું અંગુલીમાલ છું, તમે હજી મને ઓળખતા નથી, તમને ખબર નહીં હોય, નહીતર મને જોઈને લોકો ડરીને ભાગી જાય. એટલે અંગુલીમાલને મનની અંદર એવું હતું કે હું આ સાધુને થોડોક ડરાવું ને તો ભાગી જાય તો મારે એને મારવો નહીં. કારણ કે મનની અંદર એવો વિચાર આવતો હતો કે આ સાધુને નથી મારવું. એટલે અંગુલીમાલ એમ કે છે કે ત્યાં ને ત્યાં ઊભા રહી જાઓ. અને ત્યારે ભગવાન બુદ્ધ એટલું કહે છે કે હું તો વર્ષોથી ઊભો રહી ગયેલો છું, હવે તું ઊભો રહી જા. એટલે અંગુલીમાલ વિચાર કરે છે કે પોતે મારી બાજુ ચાલીને આવે છે, હું ઊભો છું, છતાંય મને ઊભું રહી જવાનું કે છે, કાંઈ સમજાતું નથી. અને ત્યારે કહે છે કે તમે હાલીને આવો છો મારી પાસે, હું તો ઊભો જ છું. અને ત્યારે ભગવાન બુદ્ધ એમ કહે છે કે અંગને ઊભું રહેવાથી ઊભું રહેવાતું નથી. અંગ ચાલવાથી ચાલ્યા ન કહેવાય, માત્ર મારું અંગ ચાલે છે. ચાલવું કોને કહેવાય? કે જેનું મન દોડતું હોય, જેનું મન ચાલતું હોય એને ચાલતા કહેવાય. અને મેં તો મારા મનને મારી નાખ્યું છે. મારું મન છે હવે કાંઈ કામ કરતું નથી. મારે કોઈ મોહ માયા નથી, મને કોઈ ઈચ્છા નથી. માટે હું તો વર્ષોથી ઊભો રહી ગયો છું. હવે તારે ઊભું રહેવાની જરૂર છે. અને કદાચ જો તું મને મારી શકે તો મારી નાખ, ઉઠાવ તરવાર. એ વાત કરતા કરતા ભગવાન બુદ્ધ છે એ અંગુલીમાલની પાસે આવી ગયા. અને અંગુલીમાલ છે એ વિચાર કરે છે કે મેં 2 જાતના માણસો જોયા છે. એક તો મને જોઈ અને ડરીને ભાગી જાય છે, ને બીજા એવા છે કે જે હામું લડવા માટે તૈયાર થઈ જાય છે, હામો લડે છે. પણ આ વ્યક્તિ છે એ તો એમ કે છે, ભગવાન બુદ્ધે એમ કીધું કે તારામાં તાકાત હોય તો મને મારી નાખે. આજ જોવું છે કોણ કોને મારી નાખે છે. કાં તો હું તને મારી નાખું, કાં તું મને મારી નાખ. ભગવાન બુદ્ધે જ્યારે આવી વાત કરી ત્યારે એને વિચાર આવ્યો કે આ 2 જાતના લોકો તો મેં જોયા, પણ આની પાસે તો હથિયારેય નથી અને જરા પણ ડર નથી મરી જવાનો, અને છતાંય મારી હામો આવીને ઊભો રહી ગયો. તો આ વ્યક્તિ કોણ? એની વાતોથી પ્રભાવિત થતો જાય છે અંગુલીમાલ. અને પછી ભગવાન બુદ્ધ એમ કહે છે કે તું એક ડાકુ તરીકે ઓળખા છો, અને હું અહીંયા આવ્યો છું એનું કારણ એવું નથી કે મારે ક્યાંય જવું. હું તો તને મળવા માટે જ આવ્યો છું અને નક્કી કરીને આવ્યો છું, કાં તો તું મને મારી નાખીશ ને કાં હું તને મારી નાખીશ. માટે અંગુલીમાલ, તારે મને જો મારી જ નાખવો હોય તો મારું એક કામ કર, તું મને મારી નાખ, તારી પ્રતિજ્ઞા પૂરી થઈ જશે. પણ એ પહેલા તારે મારું એક કામ કરવું પડશે, એક શરત માનવી પડશે. કે કઈ શરત? કે આ જે વૃક્ષ છે ને એ વૃક્ષની ડાળ કાપીને લાવ. એટલે અંગુલીમાલે તરત જ પોતાનો હાથમાં જે ફરચો હતો એનાથી એ ડાળ કાપી અને લાવ્યો. કીધું કે લ્યો. અને ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે આ ડાળીને પાછી લગાડી દે.
કે તમે ગાંડા થઈ ગયા છો? અંગુલીમાલ કહે છે, આ કાપેલી વસ્તુ એ પાછી થોડી ચોટે. અને ત્યારે ભગવાન બુદ્ધ એમ જ કહે છે કે ભલા માણસ, તે આ 999 માણસને મારી નાખ્યા છે, તું એને પાછા જીવિત નથી કરી શકતો. માટે તારે જો કોઈને જીવતા ન કરી શકતો હોય, કોઈને જોડી ન શકતો હોય, આ એક વૃક્ષની ડાળખી પણ તું જોડી નથી શકતો, તો એને તોડવાનું કામ છે એ તારે ન કરાય, તારો અધિકાર નથી. અંગુલીમાલ છે એની વાતોથી, ભગવાન બુદ્ધની વાતોથી પ્રભાવિત થતો જાય છે અને વિચાર કરતો જાય છે. અને પછી ભગવાન બુદ્ધ એમ કહે છે કે તે આટલા માણસો મારી નાખ્યા, એને તું જોડી તો શકવાનો નથી, તું માત્ર મારી શકશો. અને આવું કામ તો નાના બાળકોએ કરી શકે. હે કે આવું તો કામ છે ને ઈ નાના બાળકોએ કરી શકે. એમાં તે શું કરી દેખાડ્યું? આ ઝાડવાની જે ડાળ છે એ તે કાપી નાખી, તો નાનો બાળક પણ કાપી શકે. તે માણસોને મારી નાખ્યા, નાનો બાળક છે એ પણ ગમે એને મસ્તક વાઢી શકે. પણ તું જોડી શકતો નથી, માટે મારી સાથે આવ, હું તને જોડતા શીખવાડું. હવે જોજો, ભગવાન બુદ્ધના જે શબ્દો છે ને એ તો આપણને પણ પ્રભાવિત કરી દે. ભગવાન બુદ્ધે કીધું કે તું જોડી નથી શકતો, પણ તું મારી હારે હાલ તો હું તને જોડતા શીખવાડું. અને આ મોતમાં શું રાખ્યું છે ભલા માણા? હું તને જિંદગી જીવતા શીખવાડું. અરે આ શરીરમાં શું રાખ્યું છે? હું તને આત્મા દેખાડું. આ નાની જે પ્રતિજ્ઞા છે ને તારી, 1000 માણસને મારીને એની આંગળીઓની માળા પહેરવી, એ પ્રતિજ્ઞામાં શું રાખ્યું? તને મહાન પ્રતિજ્ઞા પાળતા શીખવાડું. અને ભગવાન બુદ્ધ કહે છે કે હું આવ્યો જ છું એટલા માટે કાં તો તું મને મારી નાખ ને કાં હું તને મારી નાખું. અને એ વખતે ભગવાન બુદ્ધના પગમાં અંગુલીમાલ પડ્યો અને કીધું કે મને આપનો શિષ્ય બનાવો. અને ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે આજથી તારું નામ છે ઈ હું અહિંસક પાડું છું. તારે હવે હિંસા નથી કરવાની, અને એક તારે વ્રત લેવાનું છે, એક તારે મોટી પ્રતિજ્ઞા પાળવાની છે. તે જેમ પ્રતિજ્ઞા લીધી હતી ને 1000 માણસને મારવાની, એ તો નાની છે, પણ આ પ્રતિજ્ઞા તો મોટી, એટલે કે તારું જીવન રહે ત્યાં સુધી પાળવાની છે. કઈ પ્રતિજ્ઞા? કે હિંસા નહીં કરવાની. કરુણતા વાળી તારે પ્રતિજ્ઞાને પાળવાની છે, કરુણાનું વ્રત પાળવાનું છે. કે કાંઈ વાંધો નહીં. પછી તો એમ કહેવાય છે કે એના ચરણે પડી દીક્ષા લઈ, અને એમ કહેવાય છે કે પછી તો પોતે ભિક્ષુક બને છે. અને ગામડે ગામડે જ્યારે ભિક્ષા લેવા માટે જાય, લોકોને ખબર પડે કે આ તો અંગુલીમાલ છે, ત્યારે અમુક લોકો એનાથી ડરે, અને અમુક લોકોને એમ થઈ ગયું કે આ હવે કરુણાનું વ્રત પાળે છે, આપણને મારશે નહીં. પછી લોકો એને પથ્થરોનો ઘા કરે, ગાળો દે. અંગુલીમાલ એટલે કે પછી તો આનું નામ અહિંસક હતું. એ અહિંસકે ખૂબ લોકોનું સહન કર્યું છે, અને પોતાના ગુરુ એની આજ્ઞાનું પાલન કર્યું, કરુણતાના એ વ્રતને પાળ્યું. અને અંગુલીમાલની વાતો છે એ ગામડે ગામડે ફરી ગયેલી ભાઈઓ, ગામડે ગામડે ફરી ગઈ અને ભિક્ષા માંગે. અને પછી તો જે શ્રાવસ્તીના રાજા પ્રસેસનજીત છે એને ખબર પડી, એટલે એ ભગવાન બુદ્ધના દર્શને આવ્યા અને એને પ્રશ્ન પૂછ્યો કે અંગુલીમાલ જે ડાકુ છે, ઈ ડાકુ ભિક્ષુત અને ઈ સંન્યાસી બની શકે ખરું? મને માનવામાં નથી આવતું. અને ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે જે આ બાજુમાં બેઠો છે ને ઈ જ અંગુલીમાલ છે. એને જોઈ અને લાગ્યું કે આ માણસના જીવનની માલપા કેટલું પરિવર્તન થાય છે. અને પછી સમય જાતા એમનો જે પ્રિય શિષ્ય આનંદ, એ આનંદના કહેવાથી વૈશાલીમાં એક સભાની અંદર સ્ત્રીઓને સ્થાન આપ્યું. પોતે સ્ત્રીઓને સ્થાન આપવા નતા માંગતા, પણ પોતાનો જે પ્રિય શિષ્ય છે આનંદ, એના કહેવાથી સ્ત્રીઓને
એ સ્થાન આપ્યું અને ભિક્ષુણી સંઘની સ્થાપના કરી અને ત્યારબાદ તે પછી ત્યાંથી ઉત્તર પ્રદેશના જે કુશીનગર છે, એ કુશીનગર જિલ્લાનું પાવા નામનું જે ગામ છે ત્યાં જાય છે અને ત્યાંના એક ચંદુ નામનો જે લુહાર છે એણે ખૂબ જ આગ્રહ કર્યો કે મારે આંગણે તમે જમવા માટે પધારો, અને પછી એ ભોજન લેવા માટે તેની ઘરે જાય છે અને એનું ભોજન લીધા પછી પ્રેમથી જમ્યા પછી ત્યાંથી નીકળી અને કુશીનગરના મલ્લાઓના સાલવનની માલપા જાય છે અને તેને આ ભોજન કરવાથી એમ કહેવાય છે કે એક પેટની બીમારી થઈ. આ બીમારી ક્યારે થઈ? ભોજન કર્યું તરત જ. કારણ કે એણે સુવરનું માંસ ખાધું હતું, સુકર મદવ કહેવાય. ઈ આ લુહારે એને ખવડાવ્યું હતું. એટલે પછી એને એટલો બધો એવો રોગ થયો તરત જ. એટલે ભગવાન બુદ્ધને ખબર પડી ગઈ કે આપણો અંતિમ સમય છે અને કદાચ મારો દેહનો ત્યાગ થશે, હું પ્રાણ છોડીશ તો આ લુહારની ઉપર આવશે ને લોકો આને જીવતો નહીં મૂકે, માટે આયા ન રહેવાય, આનું નામ આવે એવું ન કરાય. એટલે એ પોતે એમ કહેવાય છે કે સાલવનની અંદર જાય છે અને ત્યાં જે 2 સાલના વૃક્ષ છે તેની નીચે જમણી બાજુ હુઈ અને પછી સુભદ્ર જે છે એ સુભદ્ર નામના શિષ્યને અંતિમ ઉપદેશ આપ્યો અને ઈસવીસન પૂર્વે 483માં મલ્લોની રાજધાની કુશીનગરમાં પોતે એમ કહેવાય છે કે દેહ ત્યાગ કર્યો. અને દેહ ત્યાગને બૌદ્ધ ધર્મમાં મહાપરિનિર્વાણ પણ કહેવામાં આવે છે. અને પછી કુશીનગરમાં રામભાર જે સ્તૂપ છે તેના ખાતે અગ્નિદાહ દેવામાં આવ્યો. અને આવું આખું જીવન છે એ ભગવાન બુદ્ધનું હતું. અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.